છોટાઉદેપુર ખાતે આજરોજ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચેતર વસાવા નગરપાલિકાની ચૂંટણીને લઈને પાર્ટી કાર્યકરોને મળ્યા હતા। પાર્ટી મીટિંગ બાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। છોટાઉદેપુર નગરપાલિકાને આગામી દિવસોમાં ચૂંટણી યોજાનાર છે। રાજકીય પાર્ટીઓ કમર કસી રહી છે। આમ આદમી પાર્ટી પણ આ ચૂંટણી જંગમાં ઉતરે તે માટે બેઠકો શરૂ થઈ ગઈ છે, જેને લઈને આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ધારાસભ્ય ચેતર વસાવાએ છોટાઉદેપુરની મુલાકાત લઈ પાર્ટીના કાર્યકરો સાથે મીટિંગ કરી હતી, રણનીતિ નક્કી કરી હતી। જે પાર્ટી મીટિંગ બાદ ચેતર વસાવાએ છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન તેઓએ મહેકમ પ્રમાણે પૂરતો સ્ટાફ ન હોવાની, ટેકનિશિયનનો પૂરતા નથી સ્ટાફ, નર્સો પણ ટ્રેનિંગમાં હોવાથી જગ્યાઓ ખાલી હોવાનું જણાવતા તેઓએ સિવિલ હોસ્પિટલના અધિકારી સાથે પણ વાત કરતા કેટલીક જગ્યાઓ ખાલી હોવાથી આદિવાસીઓને હાલાકીનો સામનો કરવો પડે છે। પ્રસૂતિ વિભાગમાં ગાયનેક ડોક્ટરનો અભાવ, એક્સરે મશીન બંધ હાલતમાં, સિકલ સેલ એનિમિયા ચકાસણી માટેનું મશીન પણ બંધ હાલતમાં જોવા મળ્યું હતું। તો આંખના ડોક્ટરનો અભાવ ઉપરાંત ઘણી ખાલી જગ્યાઓ જોવા મળી હતી, જેને લઈને તેઓએ આટલી બધી ગ્રાન્ટ આવતી હોવા છતાં જગ્યાઓ ખાલી હોવાના મુદ્દે દુઃખ વ્યક્ત કર્યું હતું। ધારાસભ્ય ચેતર વસાવાએ કરાર આધારિત કર્મચારીઓ મુદ્દે એજન્સી કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરે છે, પણ સમયસર ભરતી નથી કરતા, સમયે પગાર પણ ન મળતો હોવાની વાત જણાવી હતી। તેઓની શોષણ કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો। ત્યારે આ મુદ્દે તેઓએ સરકારમાં રજૂઆત કરવાની પણ વાત કરી હતી। આજે છોટાઉદેપુર જિલ્લાની અમે મુલાકાતે હતા અને અમારા ઘણા આગેવાનોએ રજૂઆત કરી કે છોટાઉદેપુર જિલ્લા જનરલ સિવિલ હોસ્પિટલની મુલાકાત આપણે લેવી જોઈએ। ત્યારે અમે મુલાકાત માટે આવ્યા છે। અહીં જે પણ મહેકમ પ્રમાણે સ્ટાફ જોઈએ એ સ્ટાફ પૂરતો નથી, એના ટેકનિશિયનો પૂરતા નથી, અને જે સ્ટાફ નર્સો છે એ પણ ટ્રેનિંગમાં છે, એવા ઘણી જગ્યાઓ ખાલી છે। ત્યારે જે લોકો અહીંયા છે એ તો ખૂબ મહેનત કરે છે, સારા પ્રયાસ કરે છે, લોકોને સારી સારવાર આપવાના એમના પ્રયાસો છે જ, પણ જે ખાલી જગ્યાઓ છે તે ભરાઈ નથી। એના કારણે અહીંના આદિવાસી લોકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડે છે। જે પ્રસૂતિ વિભાગ છે એની મુલાકાત લીધી છે, એમાં આજે પણ ગાયનાલોજિસ્ટ નથી, એટલે એક્સરે મશીન પણ બંધ હાલતમાં છે। અહીંયા સિકલ સેલ એનેમિયા ચકાસણી માટેનું મશીન બંધ હાલતમાં છે। એવી જ રીતના આંખના ડૉક્ટર નથી, એવી રીતના ઘણા બધા વિભાગો એવા છે, સોનોગ્રાફીથી લઈને બધા બંધ હાલતમાં પડેલા છે। ત્યારે ચોક્કસ અમે સરકારને આ બાબતે રજૂઆત કરીએ છીએ કે આટલું મોટું ડીએમએ ફંડ આવે છે, ટ્રાઇબલ સપ્લાનનું ફંડ આવે છે, આરોગ્ય વિભાગનું ફંડ આવે છે, છતાંય અહીંયા ટેકનિશિયન જેવી જગ્યાઓ ખાલી હોય એ દુઃખની વાત છે। અહીંયા જે પણ એજન્સીઓ કરાર આધારિત કર્મચારીઓની ભરતી કરે છે એનું અહીંયા કોઈ ધ્યાન નથી, એ સમયે ભરતી પણ નથી કરતા, અને ઘણા કરાર આધારિત કર્મચારીઓની રજૂઆત છે એમને ટાઈમે પગાર પણ નથી મળતો અને પૂરતી સેલરી પણ નથી મળતી અને શોષણ કરવામાં આવે છે। ત્યારે અમારા આદિવાસી જિલ્લાઓમાં અહીંના લોકોને મૂળભૂત પાયાની સુવિધાઓ પૂરતા પ્રમાણમાં મળે, નાની નાની બાબતોમાં વડોદરા જવું ના પડે, એ બાબતને લઈને આવનાર દિવસોમાં અમે સરકારમાં રજૂઆત કરીશું। અને ફરજ પર જે પણ અધિકારીઓ છે આજે બધાને અમે સૂચન કર્યા છે કે સમયસર બધા અહીંયા હાજર રહી અને અહીંના લોકોની સેવા કરે, એ જ અમે સૌ પર અપેક્ષા રાખી રહી છે। જે દવાબારી છે એ પણ 4 વાગે ખુલે છે, લોકોની એવી માંગ છે કે આ દવાબારી 2 વાગ્યાથી કે 1 વાગ્યા સુધી ખુલ્લી રહે। અમે હમણાં જ એમના રજિસ્ટર પણ જે હાજરી પત્રકો છે એ પણ ચેક કર્યા છે। એમાં જે પણ લોકો આવી રીતના સમયે આવતા નથી, હાજર નથી રહેતા, એ બાબતનું આરએમઓ સાહેબને અમે સૂચન કર્યું છે। અને જે ફાર્માસિસ્ટની જગ્યા છે, જે દવા આપવાનું કામ કરે છે, કેસ કાઢવાનું કામ કરે છે, એના માટે કોઈ લોકો અહીંયા હાલાકી ન ભોગવે એ બાબતનું પણ અમે આરએમઓ શ્રી સાહેબ છે એમને ધ્યાન દોર્યું છે। સઈદ સોમરા સાથે CN24 ન્યૂઝ, છોટાઉદેપુર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।